વાર્તા સમજુ બકરીઓ. એક નાનકડું ગામ હતું. ગામની વચ્ચે એક નદી વહેતી હતી. નદી હંમેશા પાણીથી ભરેલી રહેતી હતી. નદીના બંને કિનારાને જોડતો નાનો સાંકડો પુલ હતો. પુલ પરથી એક સમયે એક જ જણ પસાર થઈ શકે તેમ હતું. એક દિવસની વાત છે. બે કૂતરા સામસામે બંને છેડેથી આવતા હતા. બંને પુલ વચ્ચે ભેગા થયા. હવે બંને એ સામે કાંઠે જવાનું હોવાથી એ બંને વિચાર્યા વગર એકબીજા સાથે ઝઘડવા લાગ્યા. એક કહે હું જાઉં, બીજો કહે હું જાઉં, એમ કરીને ઝઘડવા લાગ્યા. એક પણ કૂતરો પાછળ ખસવા તૈયાર ન હતો. બંને એકબીજાને બચકા ભરી મારામારી કરવા લાગ્યા. તેમાં બંનેનું ધ્યાન નહીં રહ્યું અને સાંકડા પુલથી તે બંને પાણીમાં પડી ગયા અને તણાઈ ગયા. નદીમાં પાણી ઓછું હતું, તેથી તેઓ આગળ જઈને તરીને બહાર કૂદીને નીકળી ગયા. થોડી વાર પછી એક બકરી પુલના એક છેડેથી આવતી હતી અને એ જ સમયે બીજી બકરી બીજા છેડેથી આવતી હતી. બંને પુલ વચ્ચે ભેગા થઈ ગયા. બંનેએ સામે કાંઠે જવાનું હતું. પુલ એટલો સાંકડો હતો કે એકબીજાની આજુબાજુથી પણ જવાય તેમ ન હતું. પણ બંને બકરીઓ ગભરાયા વગર વિચારવા લાગી. બંને ઝઘડી પણ નહીં. પછી તેમાંની એક બકરી પુલ પર બેસી ગઈ. બીજી બકરી તેના પરથી થઈને બીજી બાજુ નીકળી ગઈ અને બંને પોતપોતાના રસ્તે ચાલી ગઈ. આમ બંને બકરીએ સમજદારીથી કામ લીધું અને પુલ પાર કર્યો. વાર્તાનો સાર: જો આપણે સમજી વિચારીને કામ કરીએ તો મુશ્કેલીમાં પણ રસ્તો મળી જાય અને લડવા ઝઘડવા જઈએ તો કૂતરાની જેમ પાણીમાં તણાઈ જવું પડે.